એક વાર બ્રહ્માજીને પણ એવું થયું કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ જ્યારે ધરા ઉપર પધાર્યા છે તો મારે એમના દર્શન કરવા જવું જોઈએ. એટલે બ્રહ્માજી સ્વયં ભગવાનના દર્શન કરવા આવે છે ને ભગવાનને જ્યારે જોઈએ, આમ તો શું હોય છે કે ભગવાનને જ્યારે બ્રહ્માજીએ જોયેલા હોય છે ને ત્યારે આખા અલગ સ્વરૂપમાં જોયેલા હોય છે. કારણ કે તપઃ 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 શબ્દ સંભળાયો અને એ વખત ભગવાન નારાયણના જે દર્શન થયા એ તો ચતુર્ભુજ સ્વરૂપમાં થયા. અને એ પછી પણ જે લીલાઓ કરી છે એ લીલાઓની અંદર ભગવાનના વિકરાળ સ્વરૂપ એમને જોયા છે. કારણ કે હિરણાક્ષ જે છે એ પૃથ્વીને પેટાળમાં લઈ ગયો અને ભગવાનનું સ્મરણ કર્યું ત્યારે હિરણાક્ષના અવતારમાં ભયંકર રૂપ ધારણ કરીને ભગવાન પ્રગટ થયા. પણ અહીંયા જે છે ભગવાને બ્રહ્માજીએ કંઈક અલગ જ લીલા જોઈ કે બધા ગોપ બાળકો બેઠા છે અને ગોપ બાળકની મધ્યમાં જેમ તારાઓની સમૂહની અંદર જેમ ચંદ્રમા શોભતો હોય એવી રીતે ચંદ્રવંશી ભગવાન શ્રી કૃષ્ણ બધા ગોવાળોની વચ્ચે બિરાજમાન થયા છે. બધા ગોવાળો પોતપોતાના ઘરેથી ભાથું લાયા છે અને જે ભાથું લાયા છે એ ભાથુમાંથી થોડું થોડું ભાથું કૃષ્ણ ભગવાનને જમાડતા હોય છે. કૃષ્ણ ભગવાન પણ એ ભાથું જમતા હોય છે ને એમાં થોડું માખણ અહીંયા ચોટેલું અને જે ગોપ બાળકો હોય છે મેલા ધોલા કપડાં પહેર્યા હોય છે એમની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે. ભગવાનની આ લીલા જોઈ અને બ્રહ્માજી મોહિત થઈ જાય છે કે શું આ ભગવાન શ્રી કૃષ્ણ આ પર બ્રહ્મ પરમાત્મા હોય? આ તો બધાનું જુઠ્ઠું મેલું જુઠ્ઠું જે છે ગોવાળો ખાય છે ને એ જ ગોવાળો જે ખાય એટલું એઠું જુઠ્ઠું ભગવાનને ખવડાવે છે કે આ ભગવાન હોય કે? એટલે આ ભગવાન છે કે નહીં મને ખાતરી કરવી પડશે. સીધી સીધો નતમસ્તક ના થવાય. એટલે જે ગાયો જે દૂર દૂર ચરતી હોય છે ને બધી ગાયો જે હોય છે ને ગાયોનું હરણ કરી અને બ્રહ્માજી બ્રહ્મલોકમાં લઈ જાય છે. અને સાથે સાથે જે ગોવાળો બધા ગાયો વાળવા માટે જાય છે ને એમ એક એક કરીને બધા ગોવાળોના બાળકો હોય છે એને પણ બ્રહ્માજી એમનું હરણ કરી અને પોતાના બ્રહ્મલોકમાં લઈ જાય છે. કૃષ્ણ ભગવાને જોયું ઘણા બધા ગોપ બાળકો છે એમને શોધવાનો પ્રયત્ન કર્યો, ગાયોને શોધવાનો પ્રયત્ન કર્યો, વાછરડાને શોધવાનો પ્રયત્ન કર્યો, પણ આ બધા કોઈ જગ્યાએ મળે નહીં. એટલે ભગવાને પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું તો ભગવાનને ખબર પડી કે આ કૃત્ય તો બ્રહ્માજીનું છે. આ બધાને બ્રહ્માજી બ્રહ્મલોક લઈ ગયા છે. ત્યારે જે મેં હમણાં કહ્યું ને કે ભગવાન કૃષ્ણ એ સર્વોપરી છે. ભગવાન કૃષ્ણ એ જ પરબ્રહ્મ પરમાત્મા છે ને એની પ્રતીતિ બ્રહ્માજીને કરાવી. કારણ કે સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી છે એટલે બ્રહ્માજીને એમ કે મારા વગર કોઈ સૃષ્ટિનું સર્જન કરી શકે નહીં. પણ અહીંયા બ્રહ્માજીનું પાણી પણ ભગવાને ઉતારી દીધું છે. જેવા પણ જેટલા પણ ગોપ અને ગોવાળો હતા એ જ સ્વરૂપમાં ભગવાને પોતાનામાંથી એ સ્વરૂપો પ્રગટ કર્યા અને એ જ પ્રમાણે ગોપ ગોવાળો બધા બનાવ્યા. જે પ્રમાણેની ગાય હતી, જે પ્રમાણેના વાછરડા હતા એટલા જ સ્વરૂપ ગાય અને વાછરડાના સ્વરૂપ ભગવાને પોતાનામાંથી ઉત્પન્ન કર્યા. અને એમાં સહેજ પણ ક્ષતિ નહીં, જે પ્રમાણે હતા એ જ પ્રમાણે. એટલે બ્રહ્માજીને એમ થયું કે પરબ્રહ્મ પરમાત્મા હવે શું કરે છે મને જોવા દો ને. ત્યાંથી બ્રહ્મલોકમાંથી પાછા આવ્યા તો એ જ ગોપાળોની વચ્ચે બેઠા છે ને માખણ ખાય છે, ગાયો ચરી રહી છે. બ્રહ્માજી વિસ્મય પામ્યા કે આ શું લીલા? જે ગાયો છે ગાયની જોડે જઈને એક ગાયને તપાસી તો એ જ પ્રમાણેની ગાય, વાછરડાને તપાસ્યા તો એ જ પ્રમાણેના વાછરડા, બધા ગોપ ગોવાળો જોયા તો એ જ પ્રમાણેના ગોપ ગોવાળો. તરત જ વિસ્મય પામ્યા, તરત પાછા બ્રહ્મલોક જાય છે ને બ્રહ્મલોક જઈને જોયે તો બધા ગોવાળો ગાયો બધું એમને એમ બ્રહ્મલોકમાં. એટલે બ્રહ્માજી સમજી ગયા કે હું સર્જન કરતા નથી, મને પણ સર્જન કરવાની શક્તિ આપે છે તો પરબ્રહ્મ પરમાત્મા નારાયણ છે. અને આ જે નારાયણ છે
સીધા પાછા વ્રજમાં આવે છે ને વ્રજમાં આવીને સીધા નતમસ્તક થઈ અને ભગવાનને નમસ્કાર કરે છે, દંડવત પ્રણામ કરી દે છે કે હે ભગવાન, હે નારાયણ, તમને હું ઓળખી ના શક્યો, તમે જ પરબ્રહ્મ પરમાત્મા છો એની પ્રતીતિ મને થઈ ગઈ છે, માટે મારી ભૂલ જે છે એને તમે ક્ષમા કરો અને તમારા મોહના આવરણને હું સમજી ના શક્યો, તમારી માયામાં હું આવી ગયો. એટલે તો કાનોડો ગમે ત્યારે ગમે એને માયા મૂકી દે એવી.